નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ કુટીર અને લઘુ ઉદ્યોગો ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ। શરૂ કરીએ આજનો નિબંધ। કદમાં ભલે નાના હોય પણ સપના મોટા રાખે છે। ભારતના અર્થતંત્રને આ લઘુ ઉદ્યોગો જ વેગ આપે છે। રોજગારીનું સર્જન કરી ગરીબીને એ હટાવે છે। આત્મનિર્ભર ભારતનું સપનું આ કુટીર ઉદ્યોગો જ સમજાવે છે। ભારત એક વિશાળ અને વૈવિધ્યસભર દેશ છે, જ્યાં સદીઓથી ગ્રામીણ અને હસ્તકલા સંસ્કૃતિનો દબદબો રહ્યો છે। આ સંસ્કૃતિ અને આર્થિક સ્વાયત્તતાને જીવંત રાખવામાં કુટીર અને લઘુ ઉદ્યોગોએ હંમેશા કેન્દ્રીય ભૂમિકા ભજવી છે। દેશના નાના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો, જેને આપણે ટૂંકમાં MSME તરીકે ઓળખીએ છીએ, તે માત્ર વ્યવસાયના સાધનો નથી, પરંતુ ભારતીય અર્થતંત્રની સાચી કરોડરજ્જુ છે। ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે ભારતનો આત્મા તેના ગામડાઓમાં વસે છે, અને આ ગામડાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કામ કુટીર ઉદ્યોગો જ કરે છે। જ્યારે મોટા ઉદ્યોગો દેશને વૈશ્વિક નકશા પર મૂકે છે, ત્યારે આ નાના ઉદ્યોગો દેશના આંતરિક માળખાને મજબૂત અને સ્થિર બનાવે છે। ભારતીય અર્થતંત્રમાં આ ઉદ્યોગોનું યોગદાન અત્યંત વ્યાપક અને બહુઆયામી છે। દેશના કુલ GDPમાં આ ક્ષેત્રનો હિસ્સો લગભગ 3/4 ભાગ જેટલો છે, જે તેની આર્થિક શક્તિનો પુરાવો આપે છે। આ ઉપરાંત ભારતના કુલ નિકાસમાં પણ લઘુ ઉદ્યોગોનો ફાળો ખૂબ મોટો છે। કપડાં, હસ્તકલા, ચામડાની વસ્તુઓ, રત્ન જવેરાત અને કૃષિ આધારિત ઉત્પાદનો જેવી અસંખ્ય વસ્તુઓ આ ઉદ્યોગો દ્વારા વૈશ્વિક બજાર સુધી પહોંચે છે। આ ઉદ્યોગોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ઓછા મૂડીરોકાણ સાથે શરૂ કરી શકાય છે। ભારતમાં જ્યાં મૂડીની અછત અને શ્રમની વિપુલતા છે, ત્યાં લઘુ ઉદ્યોગો આશીર્વાદરૂપ સાબિત થાય છે। તે બહુ ઓછા સંસાધનો અને સ્થાનિક કાચા માલનો ઉપયોગ કરીને અદ્ભુત ઉત્પાદનો તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે। નાના પાયે શરૂ થઈને જે મોટા આકાશને આંબે છે, એવા લઘુ ઉદ્યોગો જ દેશની પ્રગતિના દીપક જગાવે છે। રોજગાર સર્જનની દ્રષ્ટિએ કુટીર અને લઘુ ઉદ્યોગો કૃષિ પછી દેશનું બીજા નંબરનું સૌથી મોટું ક્ષેત્ર છે। ભારતમાં દર વર્ષે લાખો યુવાનો શ્રમ બજારમાં પ્રવેશે છે। આ તમામ યુવાનોને મોટા ઉદ્યોગો કે સરકારી ક્ષેત્રમાં નોકરી અપાવી શકાય છે, આપવી અશક્ય છે। આવી સ્થિતિમાં લઘુ ઉદ્યોગો કરોડો લોકોને આજીવિકા પૂરી પાડે છે, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં રહેતા લોકો, જેઓ શિક્ષણ કે કૌશલ્યના અભાવે મોટા શહેરો તરફ સ્થળાંતર કરી શકતા નથી। તેમને ઘર આંગણે જ રોજગારી મળી રહે છે। આનાથી શહેરો તરફ વસ્તીનું ભારણ ઘટે છે અને પ્રાદેશિક અસમાનતામાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે। મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં પણ આ ઉદ્યોગોએ ક્રાંતિ લાવી છે। પાપડ બનાવવા, અથાણા બનાવવા, સિલાઈ કામ, ભરતકામ અને માટીના વાસણો જેવા પરંપરાગત કુટીર ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારી અગ્રેસર રહી છે। આનાથી મહિલાઓ માત્ર આર્થિક રીતે આત્મનિર્ભર જ નથી બની, પરંતુ પરિવાર અને સમાજમાં તેમનો દરજ્જો પણ ઊંચો આવ્યો છે। જ્યારે એક સ્ત્રી આર્થિક રીતે સક્ષમ બને છે, ત્યારે આખો પરિવાર પ્રગતિ કરે છે। સ્વનિર્ભર જૂથો અને સહકારી મંડળીઓ દ્વારા આજે હજારો મહિલાઓ સફળ ઉદ્યોગ સાહસિક બનીને દેશના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે। જો કે આટલું મહત્વ હોવા છતાં કુટીર અને લઘુ ઉદ્યોગો આજે અનેક પ્રકારના પડકારો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। આ ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા સમયસર અને પૂરતી લોન કે નાણાકીય સહાય મેળવવાની છે। બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ઘણીવાર કાગળિયાની જટિલ પ્રક્રિયાઓ અને જામીનગીરીના અભાવે નાના ઉદ્યોગકારોને લોન આપવામાં ખચકાટ અનુભવે છે। આ સિવાય આધુનિક ટેકનોલોજીનો અભાવ પણ એક મોટો અવરોધ બને છે। આજના ગ્લોબલાઇઝેશનના યુગમાં જ્યાં મોટી કંપનીઓ અદ્યતન મશીનોનો ઉપયોગ કરે છે, ત્યાં આ નાના ઉદ્યોગો હજુ પણ જૂની પદ્ધતિઓ પર નિર્ભર હોવાથી ઉત્પાદકતા અને ગુણવત્તામાં પાછળ રહી જાય છે। કાચા માલની વધતી કિંમતો અને યોગ્ય માર્કેટિંગ પ્લેટફોર્મનો અભાવ પણ તેમની પ્રગતિને રોકે છે।
અડચણો હજારો છે, પણ હિંમત તેમની અતૂટ છે. ભારતના વિકાસની ગાથા આ નાના ઉદ્યોગોમાં જ ગૂંથાયેલી છે. આ પડકારોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તાજેતરના વર્ષોમાં ઘણા સકારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો હેઠળ એમએસએમઈ ક્ષેત્રને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુદ્રા યોજના હેઠળ નાના ઉદ્યોગ સાહસિકોને કોઈપણ ગેરંટી વિના સરળતાથી લોન આપવામાં આવી રહી છે. ટેકનોલોજીના અપગ્રેડેશન માટે ડિજિટલ માર્કેટિંગ અપનાવવા માટે સબસિડી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. લોકલ ફોર વોકલના નારા સાથે સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓના વપરાશ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી આ ઉદ્યોગોને નવું બજાર મળી શકે. ઓનલાઈન પોર્ટલ દ્વારા હવે નાના ઉદ્યોગકારો પોતાના ઉત્પાદનો સીધા જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે. અંતમાં કુટીર અને લઘુ ઉદ્યોગો એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. આ ઉદ્યોગો વિના સર્વસમાવેશી અને સમાન વિકાસની કલ્પના કરવી અશક્ય છે. દેશના પ્રત્યેક નાગરિકને સમૃદ્ધ બનાવવા અને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે આ ક્ષેત્રને વધુ મજબૂત કરવું અનિવાર્ય છે. જ્યારે સ્થાનિક કલાકારો અને નાના ઉદ્યોગકારોને યોગ્ય તાલીમ, સસ્તી લોન અને આધુનિક બજારની સુવિધાઓ મળશે, ત્યારે ભારતને સાચા અર્થમાં વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર થશે. નાના ઉદ્યોગોની ઉન્નતિમાં જ દેશની વાસ્તવિક ઉન્નતિ સમાયેલી છે. નાના પાયાના આ ઉદ્યોગો જ છે દેશનો અસલી સથવારો. તેમનાથી જ ખુલશે ભારતની ભવ્ય પ્રગતિનો દ્વારો. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.